રોયલ મેળામાં લોકોની સુરક્ષા માટે મૂકેલા બાઉન્સર જ ભક્ષક બની ગયા અને લોકો પર તૂટી પડતા મેળામાં મોજ માણવા આવેલા લોકોની મજા સજામાં પરિવર્તિત થઈ ગઈ. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં બાઉન્સર દ્વારા મુલાકાતીને દંડા વડે મારવામાં આવ્યો, જેથી મેળામાં આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સમગ્ર મામલે રાવપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી. રોડ પર પથ્થરોના ઢગલાના આ દ્રશ્યો વડોદરાના સાવલીના છે. મેવલિયાપુરા ગામમાં બે સમાજ વચ્ચે ડીજે સાઉન્ડ ગ્રુપ અંગેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ વકરતા ભારે ધીંગાણું સર્જાયું. બંને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો અને મારક હથિયારોનો ઉપયોગ થતા 5 વ્યક્તિઓ ઘાયલ થયા. જાણ થતાં સાવલી, ભાદરવા અને જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં આખા મેવલિયાપુરા ગામમાં સન્નાટો છવાયેલો છે અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો વડોદરાના ગોત્રી ગાર્ડનમાં યુવતી સાથે છેડતી અને મારામારીની ઘટના બની. યુવક દ્વારા યુવતીને ગાર્ડનમાં મળવા બોલાવી લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું, જેના આક્ષેપ સાથે મારામારી થઈ. યુવતીએ ઇનકાર કરતા યુવક ઉશ્કેરાઈ ગયો, તેના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટના સમયે યુવતીએ બૂમાબૂમ કરતા ગાર્ડનમાં હાજર લોકો દોડી આવ્યા અને યુવકને પકડી લીધો. ત્યારબાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને યુવકને ઢોરમાર માર્યો. આ દ્રશ્યો અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના છે, જ્યાં ચોકીમાં બબાલ થઈ. એક જ પરિવારના લોકો પોલીસ ચોકીમાં ઝઘડી પડ્યા. કૌટુંબિક તકરાર મામલે ઝપાઝપી થઈ. પોલીસે બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિને કાબૂમાં લીધી. તો અમદાવાદના સનાથલ થયું રક્તરંજિત. ઠાકોરવાસ વિસ્તારમાં 32 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી. પ્રાથમિક જાણકારી અનુસાર થોડા દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ગાડીમાં બેસવાની બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી યુવક ગામમાં આવતા જ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મોરબીના વિશીપરા વિસ્તારમાં જૂની અદાવતને લઈને ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલાયો. સાજીદ જેડા અને તેના સાગરીતોએ કારમાં આવી પહેલા ધમકીઓ આપી અને બાદમાં હોટલ નજીક તાબડતોબ ગોળીબાર કર્યો અને ફાયરિંગમાં 3ને ઈજા પહોંચી. મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી ઉભી થયેલી વિસંગતતા અને સર્વે કામગીરીનો વિરોધ કર્યો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને કચેરીને ગજવી અને આવેદનપત્ર આપ્યું હતું. મહેસાણા જિલ્લામાં વસ્તી ગણતરીમાં સિનિયર શિક્ષકોને વસ્તી ગણતરીદાર અને જુનિયર શિક્ષકોને વસ્તી ગણતરીના સુપરવાઇઝર બનાવી દેતા શિક્ષક આલમમાં અસંતોષ ફેલાયો. તેમજ જે શિક્ષકો થોડા સમયમાં નિવૃત્ત થવાના છે તેવા શિક્ષકોને પણ વસ્તી ગણતરીની કામગીરી આપી હોવાથી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. આ સાથે ધોરણ 10 બાદ મહેસાણા જિલ્લામાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટે સર્વે કામગીરી પણ સોંપવામાં આવી. આવતા મહેસાણા જિલ્લા વસ્તી ગણતરી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. ભચાઉના ચોપડવા ગામ પાસે આવેલી એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ એટલી ભયાનક હતી કે કંપનીમાં રહેલો પ્લાયવુડનો તમામ કાચો માલ અને કિંમતી મશીનરી બળીને ખાખ થઈ ગયા. પ્રાથમિક અંદાજ મુજબ આ દુર્ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગની તીવ્રતા વધુ હોવાને કારણે સ્થાનિક ફાયર ફાઇટરોને સાથે અન્ય 5 ખાનગી કંપનીઓની ફાયર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ધ બર્નિંગ ટેન્કરના દ્રશ્યો અમરેલીના છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પૂરપાટ દોડ્યા જતા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ. અમરેલીના છતડિયા ગામ નજીક જ્યારે ડીઝલ ભરેલું ટેન્કર પહોંચતા જ અચાનક ધુમાડા નીકળવા લાગ્યા, જેથી ચાલકે રોડની સાઈડમાં ટેન્કરને પાર્ક કરી નીચે પોતે ઉતરી ગયો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ ટેન્કર આગનો ગોળો બની ગયું. એટલી ઝડપથી આગ પ્રસરી કે આખું ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું. રોડ પર ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા, જેથી અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. થોડી વાર માટે બંને તરફનો રોડ બંધ કરી દીધો હતો. આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાંના યુનગર ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ લાગી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આકાશમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું. આગ એટલી વિકરાળ હતી કે પાસમાં રહેલા જેસીબી અને ડમ્પર પણ આગની ચપેટમાં આવી ગયા. ફાયરની ટીમે પહોંચીને 12,000 લીટર પાણીનો મારો ચલાવ્યો. 1 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. તો અમદાવાદના જોધપુર વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. બીઆરટીએસ સ્ટેશન પાસે આજે એકાએક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવી લેવામાં આવ્યો. ગોડાઉનમાં દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ગોડાઉનમાં રાખવામાં આવેલો દવાનો જથ્થો અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ બળીને ખાખ થઈ ગયા. આગના દ્રશ્યો સુરતના વેસુ હાઇટ્સ વિસ્તારના છે, જ્યાંના ડીજીજીઆઈની ઓફિસમાં એકાએક આગ લાગી. આગના કારણે કર્મચારીઓમાં નાસભાગ મચી. આગથી જીએસટી ચોરીના દસ્તાવેજો પુરાવો બળીને ખાખ થઈ ગયા. અચાનક આગ ફાટી ઓફિસમાં અફરાતફરી મચી ગઈ, જેને લઈને રેકોર્ડ રૂમમાં લાગી હોવાથી આગમાં ટેક્સ ચોરીના લગતા અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઇલો બળીને ખાખ થઈ ગઈ હોવાની આશંકા છે. 2 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી.
ચોમાસા તો અમદાવાદમાં ભુવાનગરી બનાવી જ દે છે, પરંતુ હાલ ન તો ચોમાસું શરૂ થયું છે, ન તો કમોસમી વરસાદ ખાબક્યો છે. આમ છતાં ભર ઉનાળે અમદાવાદના રસ્તાઓ પર ભુવાઓ ધૂણવા લાગ્યા છે. એક બાદ એક ભુવાઓ તંત્રના કામની પોલ ખોલી રહ્યા છે. માત્ર 10 દિવસમાં અમદાવાદમાં 8મો ભુવો પડ્યો છે. હવે શહેરના વાસણા મેટ્રો સ્ટેશનની નીચે વધુ એક ભુવો પડતા વાહન ચાલકો પરેશાન થયા, જેના કારણે એએમસીના વિકાસના દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વરસાદ પડતા જ રસ્તાઓ ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાસણા વિસ્તારમાં પડેલા ભુવાને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ ભારે અસર પહોંચી છે અને લોકો સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. તંત્રએ માત્ર બેરિકેડિંગ કરી સંતોષ માનતા લોકોમાં આક્રોશ આસમાને છે. બનાસકાંઠાનું ગઢ ગામ આજે જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું. ગઢ ગામના સરદાર પટેલ ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અનાર પટેલ, જેનીબેન ઠુમ્મર, ધારાસભ્ય કિરીટ પટેલ અને લાલજી પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડેલા જનમેદની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અનાર પટેલે પટેલ સમાજની દીકરીઓની ચિંતા કરી. આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે ચિંતા વ્યક્ત કરી. આ દીકરી બીજા સમાજમાં ક્યારે જતી હશે, જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કઉ છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી. સમાજ બે પૈડા સરખા હોય એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો. તો પાટીદાર સમાજને તોડનારાઓને પણ આડે હાથ લીધા. અનાર પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે પાટીદાર સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો. અત્યારે ઘરે ઘરે નેતા છે, દરેકને મોટા થવું છે. આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે સમાજને ના તોડીએ. આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. સરકાર જે ભેગું કરવાની વાત કરતા હતા ને, હવે રજવાડા નથી, હવે આપણા મગજના રજવાડા છે કે જેને આપણે ભેગા કરવાના. સરકાર તો સિમ્બોલિક થઈ ગયા, હવે હતા અને થઈ ગયા. હવે બીજા સરદાર પેદા કરવાને એ અઘરી વાત છે. આ પ્રસંગે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ આંતરજ્ઞાતીય લગ્ન બાબતે સમાજને ટકોર કરતા જોવા મળ્યા. લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે. કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ સામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જયારે અમારા એસપીજીના ભાઈઓ જયારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મુખે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે, બોલો બેટા તારે કોના ઘેર જવું છે, ત્યારે મોટાભાગની દીકરીઓ એમ જ કહે છે, મારે તો મારે હીરો જોડે જ જવું છે. રસ્તા પર વિખેરાયેલા માનવ અંગો, દબાયેલી લાશો, રોડ પર લોહીના ખાબોચિયા, કચ્ચરઘાણ નીકળી ગયેલા વાહનો અને લોકોના ટોળા ચિત્રી ચડી જાય અને હૃદયના પાટિયા બેસી જાય તેવા અકસ્માતના દ્રશ્યો તારાપુર બગોદરા હાઈવે પરના છે. વડોદરાથી રાજકોટને જોડતા આ વ્યસ્ત નેશનલ હાઈવે પર તારાપુર મોટી ચોકડીથી આશરે 20 કિલોમીટર દૂર ફતેપુરા ચોકડી પાસે એક ટ્રક અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો. ટક્કર લાગતા જ ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ. અકસ્માતને પગલે આસપાસના લોકો અને રાહદારીઓ તુરંત બચાવ કામગીરી માટે દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આરોપીઓને સીધા દોર કરવા બુલડોઝરથી હિસાબ કરવાનું બહુ થઈ ગયું. બુલડોઝર એક્શન હવે જૂનું થઈ ગયું. હવે સુરતના ગુંડાઓ સુધરી જજો, નહીં તો તમારો હિસાબ સીધો ગોળીથી થશે. સુરતમાં વધુ એક પોલીસે એક આરોપીને ગોળી તરફી દીધી છે. સુરતમાં 4 દિવસમાં હાફ એન્કાઉન્ટરની બીજી ઘટના સામે આવી છે. લીંબાદ વિસ્તારમાં રાત્રિએ બાઇક અથડાવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી. ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે લીંબાદ પોલીસ મીઠી ખાડી વિસ્તારમાં આરોપી રાહુલને પકડવા પહોંચી, ત્યારે ધરપકડ બચવા માટે આરોપી રાહુલે પોલીસ જવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો. પરિસ્થિતિ વણસતા લીંબાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે ત્વરિત સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા ફસરાઈ પડ્યો. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. રાહુલ જોગીને લઈને જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે તે કણસી રહ્યો હતો. સારવાર દરમિયાન પણ દર્દમાં ફરી આવું ન કરવાનું કઈ બૂમો પાડી રહ્યો હતો. હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो,
हम सोने के गहने नहीं खरीदेंगे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલના કારણે દેશભરની સોની બજારમાં હડકંપ મચી ગયો છે. જ્વેલરી માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. દેશભરમાં જ્વેલરી વેપારી, ઝવેરીઓ અને નાના કારોબારીઓ આ અપીલથી ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યા છે. આમ પણ હાલ આસમાને પહોંચેલા સોના ચાંદીના ભાવના કારણે ખરીદી નથી. એવામાં હવે પીએમ મોદીની 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલથી બજારમાં વધુ મંદી આવવાની ધારણા છે. વેપારીઓ અને કારીગરો આ નિર્ણયને ટૂંકા ગાળા માટે પડકારરૂપ પરંતુ લાંબા ગાળે ઉદ્યોગ અને દેશહિતમાં ફાયદાકારક માની રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે લોકો નવી ખરીદીના બદલે જૂના સોનાના રિસાયકલિંગ અને રીડિઝાઇન તરફ વળશે, જેના કારણે કારીગરોને રોજગાર મળશે. સાથે જ આયાતમાં ઘટાડો થતાં વિદેશી ચલણની બચત અને ભાવ સ્થિર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વર્ક ફ્રોમ હોમ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ઉપયોગની અપીલને પણ લોકોએ વધાવી. ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકો સાથે કાર હિમાચલ પ્રદેશના ચંબા નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી, જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોના મોત થયા. જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. વહેલી સવારે 3:30 થી 4 વાગ્યા દરમિયાન પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. કાર ખાઈમાં ખાબકતા મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વરસાદને કારણે માટી લપસણી થઈ શકે છે, તેથી એવી શક્યતા છે કે ભારે વરસાદ દરમિયાન કારે કાબુ ગુમાવ્યો હોય અને ખાઈમાં પડી ગયાનું અનુમાન છે. આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર પહોંચતા પરિવારજનો, મિત્રો અને ઓળખીતાઓમાં ભારે ચિંતા અને શોકની લાગણી વ્યાપી ચૂક્યા છે. સુરત શહેરમાં મનપાની ચૂંટણી દરમિયાન બનેલી હિંસક ઘટનાએ ફરી રાજકીય તાપમાન વધાર્યું છે. વોર્ડ નંબર 18ના કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર મતગણતરી દરમિયાન થયેલા હુમલાના મામલે હવે રાજસ્થાની સમાજ અને કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. હુમલાને લઈને ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. આ ન્યાય યાત્રા સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થઈ અઠવા લાઇન સ્થિત પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી. યાત્રા દરમિયાન વિરોધીઓ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. સાથે સમગ્ર ઘટનામાં રાજકીય દબાણ હેઠળ પોલીસ નરમ વલણ દાખવી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા. એટલું જ નહીં, હુમલા પાછળ દિનેશ રાજપુરોહિત અને તેના સમર્થકો સીધી સંડોવણી હોવાનું પણ ખુલ્લેઆમ આક્ષેપ કરતા જોવા મળ્યા. અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા છે તેનો વધુ એક જીવંત પુરાવો દાહોદમાં જોવા મળ્યો. 2 મહિનાના બાળકને શરદી ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા તેના વાલીઓએ તેને હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા. મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સિમતલિયા અરવિંદ રાણાના 2 મહિનાના પુત્ર યુવરાજને શરદી ખાંસી અને શ્વાસની તકલીફ હતી, જેનો ઇલાજ કરાવવા માતા પિતા બાળકને લઈને દાહોદ તાલુકાના જાલદમાં રહેતા ભુવા જયેશ સોલંકી પાસે પહોંચ્યા. ભુવા ઇલાજ કરવાના નામે ક્રૂરતાની હદ વટાવી દીધી. તેને દીવો સળગાવી પાતળી સોય ગરમ કરી બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા, જેની પીડાથી બાળકની હાલત લથડતા તેને તાત્કાલિક ઝાબુઆના દવાખાને ખસેડાયો, જ્યાંથી અંધશ્રદ્ધાના ખેલનો પર્દાફાશ થયો. પોલીસને જાણ કરી. કતવારા પોલીસે આરોપી ભુવા જયેશ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. આ ભુવા વિરુદ્ધ ડામ આપવાના અગાઉ 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના અનેક લોકો અંધશ્રદ્ધાના કારણે તાંત્રિક પાસે પહોંચે છે. નકલી વસ્તુઓના હબ બની ચૂકેલા ડીસાથી ફરી એકવાર શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે શંકાની આધારે ડીસાની 3 પેઢીમાં દરોડા પાડ્યા. ડીસાની પંચાલ શેરી, બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને જયવીર માર્કેટિંગ જેવી જગ્યાઓ પર દરોડા પાડ્યા. આ દરમિયાન કંપનીમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચતા ચોંકી ઉઠી, કેમ કે અહીં અસલી ઘીના નામે શંકાસ્પદ નકલી ઘીનો ધંધો ધમધમતો હતો. તંત્રે તપાસ દરમિયાન 1444 કિલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો. પરિવાર, કવિરાજ અને શ્રેષ્ઠ નામ ધરાવતા 8.28 લાખનો ઘીનો જથ્થો સીઝ કરાયો. વગર પરવાનગીએ ડેરી પ્રોડક્ટ્સની પેઢીઓ ચાલતી હતી. શંકાસ્પદ જણાયેલા ઘીના કુલ 4 નમૂનાઓ લેવામાં આવ્યા. જેઓ રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કામગીરીથી